દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે અમારા મહેમાન એક એવી વાનગી લઈને આવ્યા છે કે જે સુરતની સૌથી પ્રચલિત વાનગી એટલે રતાળુના વડા. તો આજે રતાળુના વડા બનવા જઈ રહ્યા છે. ત્યારે હવે શિયાળાની સવાર હોય, ગરમા ગરમ એક હાથમાં ચા હોય અને બીજા હાથમાં ગરમા ગરમ રતાળુના વડા હોય તો આપણી સવાર એકદમ મસ્ત બની જાય. શું કહો છો? બરોબર ને? તો ચાલો રતાળુના વડા કેવી રીતના બને એની રીત જોઈએ, આપણા મહેમાનને મળીએ અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર જોડાઈ ચૂક્યા છે શીતલબેન. આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. તો આજે રતાળુના વડા બનવા જઈ રહ્યા છે, તો એના સૌથી પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો તેના માટે આ રતાળું છે, એને મેં સ્ટીમ કરી લીધું છે. આ રતાળું છે એ પર્પલ રતાળું આપણે લીધું છે, જે આપણે ખૂબ ફાયદાકારક છે આપણા શરીર માટે. અને તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું. એમાં આદુ, મરચાં અને લીલું લસણ એ ક્રશ કરીને લીધા છે. લીંબુનો રસ છે, પુદીનાના પત્તા છે, કોથમરી છે અને કાજુ અને કિસમિસ છે. અને મસાલામાં આપણે વરિયાળી અને ધાણા એને શેકી અને ક્રશ કરી લીધેલા છે. તલ છે એ પણ શેકીને લીધા છે. મીઠું છે, ખાંડ છે, ગરમ મસાલો છે અને આપણે બેટર બનાવીને રેડી કર્યું છે, જે આપણે રેગ્યુલર આપણે ભજીયામાં બનાવતા હોય એ ટાઈપનું જ આપણે બનાવ્યું છે. અને તળવા માટે તેલ છે. તો હવે કરીએ શરૂઆત. સૌપ્રથમ શરૂઆત આપણે કરીએ છીએ. ચોક્કસ. તો આપણે આ બોઇલ કરેલા રતાળું છે એને આપણે ખમણીને લીધા છે, જેથી લમ્સ ના રહે. તો હવે તેમાં આપણે આ બધી સામગ્રી એડ કરતા જઈશું. આદુ, મરચાં, લસણ છે એ એડ કરશું. પુદીનાના પત્તા છે એ એડ કરશું. કાજુ અને કિસમિસ એડ કરશું. અને હવે બધા મસાલા એડ કરશું. એમાં ગરમ મસાલો, આમાં આપણે મરચું ને હળદર ને એવું નહીં નાખીએ, કેમ કે આનો આપણે પર્પલ કલર જ આપણે રાખવાનો છે. અને આપણે ધાણા, તલ અને વરિયાળી કરી દઈશું. અને આમાં દળેલી ખાંડ છે, જે આપણે ખાટા, મીઠા અને એવા તીખા એ ટાઈપના આપણે બનાવીશું. સ્વાદ મુજબ નમક એડ કરશું. અને લીંબુનો રસ એડ કરશું. અને કોથમરી એડ કરશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી એના આપણે જે બટેટાવાળાના આપણે બોલ બનાવીએ ને એ ટાઈપના બોલ રેડી કરશું આપણે. એટલે આપણે બટાકા વડા ખાતા હોય, પણ હવે એની જગ્યાએ એ જ પ્રકારે આપણે રતાળુના વડા રેડી કરીએ. કેમ કે બટેકા વડા છે તો ડાયાબિટીસના પેશન્ટને હોય તો એ લોકો મન ભરી ન ખાઈ શકે. આ રતાળું છે એ વેઇટ લોસ માટે ખૂબ ફાયદાકારક છે અને રતાળું ખાઈ શકે ડાયાબિટીસના લોકો. અને સુરતની પ્રચલિત છે એટલે સુરતી લાલાઓની તો ફેવરેટ. મને તો આનો કલર જ બહુ ગમે, પર્પલ કલર. અને આખું રેડી થઈ જાય આપણું, એ પછીની તો સ્વાદની મહેક કંઈક અલગ જ અલગ હોય. જ હોય. હવે આપણે બોલ બનાવી લઈશું. ઓકે. આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે, તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું અને પછી એના બોલ બનાવી લઈશું.
હવે આપણે તેલવાળો હાથ કરીને પછી બોલ બનાવશું. એટલે શીતલબેન, અમે જોયું કે રતાળુના વડા તો અત્યારે બની રહ્યા છે, પણ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં સ્ટ્રોબેરીની પણ ચટણી લીધી છે. એટલે આપણે ખજૂર આંબલી કે પછી કોથમીરની ચટણી લેતા હોય, પણ એની જગ્યાએ તમે યુનિક વેમાં કે સ્ટ્રોબેરીની ચટણી લઈ શકાય. હા, અત્યારે વિન્ટર ચાલી રહ્યું છે, સ્ટ્રોબેરી ખૂબ આવે છે. અને આમ સ્ટ્રોબેરી આપણે ઘણીવાર ખાય ન ખાય ને એવું ઘરમાં ઘણીવાર બગડી જતી હોય પણ ખાતા નથી હોતા. તો આ ચટણી હોય તો તમને એકદમ ટેસ્ટી લાગશે. ચટણી ખાટી મીઠી અને ભાવશે પણ ખરા, અને એ બાને સ્ટ્રોબેરી પણ ખવાશે. તો તમે કેવી રીતના બનાવી હતી આને? એને મેં સ્ટ્રોબેરીને કટ કરી અને વોશ કરી અને એને મેં સ્ટીમ કરી લીધી છે. એમાં મેં આદુ, મરચાં અને ખાંડ, મીઠું બધું નાખી અને સ્ટીમ કરી લીધી અને પછી એને ક્રશ કરી લીધી અને પછી આપણે થીક થાય ત્યાં સુધી એને ઉકળવા દીધી. એટલે એકદમ ઇઝી વેમાં જ બનાવી શકાય એવું કશું? એટલે મહેમાન આવ્યા હોય તો રતાળુના વડાની સાથે આપણે આ ચટણી પણ સર્વ કરીએ ને તો વધારે સારું લાગે. આમે સ્ટ્રોબેરી આપણે હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક છે. જે લોકોને મુહાસા એટલે આ ખીલ થઈ ગયા હોય એ લોકો સ્ટ્રોબેરીનું સેવન કરે ને તો ખૂબ ફાયદો કરે તેના માટે. એટલે રતાળુના વડા તો હેલ્ધી છે જ, પણ એની સાથે ચટણી પણ હેલ્ધી. ઘણા રતાળું સાંભળીને એમ કેવું રતાળું ન ભાવે, પણ જો તમે ખાવ ને તો ત્યારે તમને આઈડિયા આવે કે ના આમાં પણ ટેસ્ટ છે. એટલે રતાળું ના ભાવતા હોય તો પણ આપણે યુનિક વેમાં, ઇન્ટરેસ્ટિંગ વેમાં આવી રીતના બનાવીએ તો 100% ભાવે. તો જ્યારે પણ તમે આ રેડી કર્યું હતું ત્યારે સૌથી વધારે કઈ બાબતનું આપણે ધ્યાન રાખ્યું હતું? એમાં તમારે સ્ટીમ કરો ને તો તમે પાણીમાં સ્ટીમ નહીં કરવાના. તમારે કુકરમાં કે કરો તો એની અંદર તપેલી કે ડીશ કે મૂકી અને પછી તમારે પાણી વગર સ્ટીમ કરવાના. એટલે એમાં શું મોઇસ્ચર ન લે, ચીકાશ ના આવે. અને તમે પહેલાં વોશ કરો રતાળુને, ત્યારે રતાળુથી તમે એમને વોશ કરશો ને તો તમારા હાથમાં ખંજવાળ આવે. એટલે તમારે પહેલાં હાથમાં ઓઇલ લગાવી અને પછી એને વોશ કરવા, કટ કરવામાં ઓઇલ લગાવીને જ કરવાનું. બિલકુલ. એટલે આ ટેકનિક પણ આપણને ખબર હોવી જોઈએ. આને તો પછી રતાળુમાં આમ ખંજવાળ આવશે તો કહેશે આ શું થઈ ગયું. અને જે તમે રેડી કર્યું છે બેસન, એ પણ તમે કેવી રીતના રેડી કર્યું છે? એમાં મેં હિંગ નાખી છે અને પિંચ હળદર અને મીઠું. અને હવે આપણે રેડી કરવા ટાઈમે એમાં બેકિંગ સોડા અને લીંબુનો રસ અને જોઈતા પ્રમાણમાં પાણી એડ કરશું અને પછી આપણે ડીપ કરીને ફ્રાય કરશું. તો બોલ્સ તો રેડી થઈ ગયા છે બનીને. હવે આપણું તેલ થવા આવી ગયું છે અને બોલ પણ રેડી છે. તો હવે આપણે બેટર આપણે જોઈ લઈએ. હવે એમાં આપણે બેકિંગ સોડા એડ કરશું, લીંબુ એડ કરશું, મિક્સ કરશું. એવું લાગશે તો આપણે થોડુંક પાણી એડ કરશું. થોડુંક આપણે તેલ એડ કરશું જેથી આપણું સોફ્ટ બને. એનું ટેક્સચર જે હોય એ પ્રોપર. તો હવે શીતલબેન, આજે તમે રતાળુના તો વડા આપણે બનાવીએ છીએ, પણ એ સિવાય પણ હવે રતાળુમાંથી ઘણી બધી તમે વાનગી બનાવતા હશો. ઘણી બધી. આની પેટીસે બને ફરાળી. હા, ફરાળી પેટીસ બને, આપણે ફ્રેન્ચ ફ્રાઈસ બને, વેફર બને, પછી એની ચાટ બને, હલવો બને. શ્રીનાથજીમાં તો આની ચાટ ફેમસ છે. શ્રીનાથજી જાય એટલે રતાળુની ચાટ તો બધા લગભગ ખાતા જ હોય. આની પૂરી પણ સરસ બને, રતાળુ પૂરી. એટલે આપણે નાસ્તામાં કંઈક યુનિક ટ્રાય કરવું હોય તો આપણે ચાની સાથે બિલકુલ. હવે આપણું બેટર બરાબર છે. તો હવે આપણે વડા તેલ ચેક કરી લઈશું આપણે.
થઈ ગયું છે. એટલે જે રીતના આપણે બટાકા વડામાં જ આપણે જેવી રીતના તરીએ એ જ રીતના આપણે રતાળુના વડાને કરી દેવાનું છે. ઓકે. તો રેડી થઈ ગયા છે આપણા રતાળુના વડા. તો હવે આપણે એને સર્વ કરીશું. એક આપણે કટ કરીશું. આપણે કોથમીર સ્પ્રિંકલ કરીશું અને આપણે ગ્રીન મરચી. અને હવે આપણે સ્ટ્રોબેરીની ચટણી. તો રેડી છે આપણા રતાળુના વડા. તો દર્શક મિત્રો, મસ્ત મજાના રતાળુના વડા રેડી થઈ ગયા છે અને એને આપણે સ્ટ્રોબેરીની ચટણીની સાથે આજે સર્વ કર્યા છે. શીતલબેન, થેન્ક યુ સો મચ આ રેસીપી વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. તો દર્શક મિત્રો, ફૂલ ગુલાબી ઠંડી છે, કડકડતી ઠંડીમાં જો ગરમા ગરમ રતાળુના વડા હાથમાં હોય ને તો જલસો પડી જાય. શું કહો છો, બરોબર ને? તો કોની રાહ જુઓ છો? આજે જ ટ્રાય કરો રતાળુના વડા અને સ્ટ્રોબેરીની ચટણી પણ બનાવજો મસ્ત મજાની. અને કેવી બની છે એ પછી અમને પણ જણાવજો. હું તો હવે ટેસ્ટ કરું છું, પણ તમે ક્યાંય જતા નહીં. મળીએ છે એક નાનકડા બ્રેક બાદ. રતાળુના વડા બનાવવાની સામગ્રી: પર્પલ રતાળું, વાટેલા આદુ મરચાં લસણ, લીંબુનો રસ, દળેલી ખાંડ, ગરમ મસાલો, કાજુ ટુકડા, કિસમિસ, સફેદ તલ, વાટેલા ધાણા, વાટેલી વરિયાળી, સમારેલી કોથમીર, મીઠું. બેટર બનાવવા માટેની સામગ્રી: બેસન, સ્પૂન હિંગ, મીઠું, બેકિંગ સોડા, તેલ, લીંબુનો રસ,